મોરબી મહાનગરપાલિકા હાય હાય વાવડી રોડ સ્વામિનારાયણ સોસાયટીના રહીશોનું મહાનગરપાલિકા કચેરીને ઘેરાવ પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉગ્ર આક્રોશ શનિવારે રોડ રસ્તા ચક્કાજામની ચીમકી જોવો વિડીયો મોરબી ટાઈમ્સ ઉપર વનિતાબેન કઈ સોસાયટીમાં રહેવું? શું સ્વામિનારાયણ પાર્કમાંથી. શું તમારી સોસાયટીમાં? અમારે નથી ગટર નથી પાણી અને અમારા છોકરા હાલે તો પડી જાય. અમારે વરસાદ આવે તો ઘરમાં હોય ઘરમાં રોડે વાહન હાલતા નથી. અમારે કાંઈ અમારે થાય કે ન થાય અમારે આ થાય ને ન થાય ને તો અમારે અનુનત કરવાનું થાય. બધા રોડ રસ્તા રોકવાના થાય. નવનીતભાઈ રવજીભાઈ જાદવ, રહેવાનું વાવડી રોડ ઉપર સ્વામિનારાયણ પાર્ક. સાહેબ, અમે ઘણા સમયથી અહીંયા વસવાટ કરી છે, પણ અમારે હજુ સુધી પ્રાથમિક સુવિધાનો એટલો અભાવ છે કે અમારા છોકરાને સ્કૂલે મૂકવા જવું હોય તો શક્ય નથી. લગભગ અમે આ બાબતની 25 ફેરે રજૂઆત કરી, મૌખિક લેખિત, પણ અમારા પ્રશ્નનો કાંઈ ઉકેલ આવતો નથી. એટલે સાહેબને અમારે નમ્ર વિનંતી છે કે સાહેબ, તમે એક વખત રૂબરૂ આવીને ખરેખર અમારી પરિસ્થિતિ જોઈને તમે અમારા કામ કાઢો એવી અમને અપેક્ષા છે. સાહેબ, આગામી દિવસોમાં તમારે જે સુવિધાઓ તમને મળશે નહીં તો શું કરશો? આગામી દિવસોમાં અમે સાહેબ એવું નક્કી કર્યું છે કે સાહેબને અમે અરજી આપી છે, 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સાહેબ, અમને લેખિતમાં બાંહેધરી આપો. જો એનાથી આગળ તમારાથી શક્ય ન થાય એમ હોય તો અમે મોરબીના જિલ્લા પોલીસ વડા સાહેબશ્રી, મોરબી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છીએ અને આગળ જે અમારે ચક્કાજામ કે રસ્તા રોકોનું આંદોલન જે યોગ્ય લાગશે એ પગલાં અમે ભરીશું.